ગ્લુટન ફ્રી એકદમ હેલ્ધી આ નૂડલ્સ ખાઈ લીધા ને તો બજારથી ક્યારેય નહીં લાવો, ગેરંટીથી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા બધાના ફેવરેટ. આજકાલ તો ચાઇનીઝ ખાવું બધાને પસંદ હોય છે, પણ બજારથી તમે નૂડલ્સ લાવો એમાં રવો, મેંદો અને ઘઉંના લોટ હોય છે અને એકદમ હેલ્ધી પણ નથી હોતા. ક્યારે બનાવ્યા હોય, ક્યારે આપણે કૂક કરીએ, તો એના લીધે આપણે ઘરે જ બનાવવાના, એકદમ હેલ્ધી બનશે અને ટેસ્ટી પણ બનશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈશું 1 કપ જુવારનો લોટ. જો તમને મીઠું પસંદ હોય તો થોડું 1 ચપટી જેટલું મીઠું એડ કરી દેવાનું. અને આ લોટ છે ને એ ગ્લુટન ફ્રી હોય છે, તો પચવામાં એકદમ હળવો, ગરમીમાં ખાસ કરીને ઠંડક આપે ને તેવો હોય છે. તો આપણે એને ગરમ પાણીથી બાંધવાનો છે. તો આ રીતે એકદમ ગરમ પાણી લેવાનું છે, થોડું થોડું પાણી એડ કરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું, લોટમાં ઘણી વખત પાણી વધી જાય ને તો આપણે એક્સ્ટ્રા લોટ એડ કરવો પડે, તો એટલા માટે ધ્યાન રાખી થોડું થોડું પાણી એડ કરવાનું. ગરમ હોવાને લીધે હું અહીંયા સ્પૂનની મદદથી સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશ. તમારે આ જે નૂડલ્સ છે ને, તમને એવું લાગશે ઘરે બનાવશો તો બહુ વાર લાગશે, પણ ના, એવું બિલકુલ નહીં થાય. માત્ર લોટને મિક્સ કરવાનો છે અને નૂડલ્સ બનાવી અને તરત જ કૂક કરવાના છે, તો તરત જ તૈયાર પણ થઈ જશે. આજકાલ બાળકોને બહારનું ખાવાનું બહુ પસંદ હોય છે, ખાસ કરીને પાસ્તા, નૂડલ્સ. તો આ રીતે તમે જો હેલ્ધી બનાવીને આપો ને તો બધાને હેલ્ધી પણ બનાવે અને સાથે તમે બાળકોની ક્રેવિંગ પણ પૂરી કરી શકો છો. હવે અહીંયા ગરમ પાણીની જગ્યાએ બીજું મેં ઠંડુ પાણી એટલે નોર્મલ પાણી લીધું છે. એના લીધે શું થશે કે આપણે હાથમાં જે ગરમ લાગશે ને, બિલકુલ ગરમ નહીં લાગે. હવે તમને ટાઈમ હોય ને તો તમે 5 થી 10 મિનિટ ઢાંકી અને પછી તમે લોટ બાંધો ને તો પણ ચાલે. હું અહીંયા ગરમ ગરમ છે ને ત્યારે જ થોડું મિક્સ કરી દઈશ હાથથી. આટલા માટે જ આપણે સાદું પાણી લેવાનું, જરૂર લાગે ને એટલું સાદું પાણી એડ કરવાનું, એટલે સરસ રીતે તમે લોટને બાંધી શકો. હવે જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો જ આ લોટને બાંધી તૈયાર કરવાનો છે. આ રીતે મસળતા જશું એટલે તરત જ લોટ બંધાઈ જશે. કોઈ મહેનત નથી, પણ એકદમ ઇઝી છે. હવે આ રીતે લોટ તમે જુઓ તરત જ બંધાવા લાગ્યો ને, તો તમે આવા એકદમ હેલ્ધી જુવારમાંથી ક્યારેય નૂડલ્સ ટ્રાય કર્યા છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી અવનવી હેલ્ધી જુવારની રેસીપી મેં ઘણી બધી પોસ્ટ કરી છે મારી ચેનલ પર, તો એકવાર જરૂરથી ચેક કરજો. આ રીતે લોટ બંધાઈ ગયો. હવે અહીંયા મેં કોઈ તેલ એડ નથી કર્યું. આ રીતે આપણે ઓવલ શેપમાં કરી લેશું અને પછી આપણે આ રીતે સંચામાં મશીનમાં ભરી લેશું. હવે આ રીતની ગાંઠિયાની મોટી ચકરી હોય ને, એટલે કે ગાંઠિયા પાડવાનું જે હોય ને મોલ્ડ, એનાથી આપણે નૂડલ્સ પાડવાના, એટલે મોટી સાઇઝમાં થાય, જે બજાર જેવા જ બને. હવે આ રીતની કોઈ પણ કાણાવાળી પ્લેટ લઈ લેવાની, હલકું તેલ લગાવી દેવાનું અને પછી નૂડલ્સને આ રીતે પાડી લેવાના. બસ આ રીતે ધ્યાન રાખવાનું કે એકના ઉપર એક ના આવે. તમે આ રીતે શેપ આપી શકો, ગોળ બનાવીને પણ પાડી શકો છો, નાની મોટી ગમે એ ડીશમાં તમે બનાવી શકો છો. આ જે નૂડલ્સ છે ને 1 કપ, એમાંથી તમે ઘણા બધા 3 લોકોને સર્વ કરી શકો ને એટલા નૂડલ્સ થશે. પેટ ભરીને ખવાશે ને એટલા થશે. અને આ રીતે હલકું તેલ લગાવી દેશું, માત્ર બ્રશમાં થોડું મેં તેલ લગાવ્યું છે, એનાથી એકદમ છૂટા છૂટા થશે. હવે મેં 2 પ્લેટમાં આ રીતે કરી લીધા. જે એક પ્લેટ છે ને કાણાવાળી, એને ઉપર રાખીશું અને બાકીની પ્લેટને નીચે રાખીશું. અને આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું, એટલે સરસ એવા બફાઈ જશે. 10 મિનિટ પછી તમે જુઓ નૂડલ્સ આ રીતના ટ્રાન્સપરન્ટ થઈ જશે, બફાઈ જશે. તો બસ હાથથી ટચ કરી શકે ને એટલે આપણે એને ઠંડા કરી લેશું. તો પંખા નીચે 2 થી 3 મિનિટ માટે રહેવા દેશું. 3 મિનિટ મેં પંખા નીચે રહેવા દીધા. પછી તમે જુઓ કેટલા સરસ સ્ટીમ પણ થયા છે, એકદમ પરફેક્ટ બન્યા છે અને બિલકુલ એ ચોટશે પણ નહીં. એકદમ તમે આસાનીથી અલગ પણ કરી શકશો. આ રીતે થોડા સરખા કરી લેવાના. બહુ મોટી સાઈઝ રાખવાની, લાંબા જ્યારે આપણે મિક્સ કરશું ને ત્યારે એ તૂટશે જ. તો આ રીતે અલગ કરતી વખતે બહુ તૂટે નહીં ને એનું ધ્યાન રાખવાનું. તમે જુઓ એકદમ આસાન છે, કોઈ બાળકને પણ તમે આપો ને તો પણ તમને આ કામ કરી આપશે. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો. અત્યારે વેકેશન ચાલે છે તો બાળકોને કંઈક નવું આવું ક્રેવિંગ ખાવાનું થતું હોય અને જો તમારે બજારનું ન આપવું હોય ને, તો આ બેસ્ટ ઓપ્શન છે. એક તો તમે એને હેલ્ધી પણ ખવડાવી શકશો અને બાળકોની ક્રેવિંગ પણ પૂરી થઈ જશે. તો આ રીતે બધા જ નૂડલ્સ મેં અલગ કરી લીધા. તમે જુઓ પરફેક્ટ લચ્છેદાર આપણા નૂડલ્સ બન્યા છે ને જુવારના.
તમે તમારા મનપસંદ સોસીસ એડ કરીને એમાંથી નૂડલ્સ રેડી કરી શકો છો. હું તમને એક સિમ્પલ રીત બતાવીશ, જેના લીધે ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે અને એકદમ ઓછા સોસનો યુઝ થાય. હવે અહીંયા મેં આયરનનો તવો કે પેન લીધો છે, મોટી સાઇઝનો હોય ને એવો લેવાનો. એમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન લસણની કળીઓના ટુકડા કરી એડ કરીશું અને સાથે આદુના ટુકડા. તો ઝીણા ઝીણા મેં બંનેને કટ કરી લીધા છે. તમે આદુની પેસ્ટ પણ લઈ શકો છો. હવે અહીંયા એક મોટી સાઇઝની મેં ડુંગળી લીધી હતી, એને આ રીતે રફલી કટ કરી લીધી છે. હાઈ ફ્લેમ ઉપર બધી વસ્તુને આપણે સાતળવાની છે, જેના લીધે એની સ્મોકી ફ્લેવર આવશે અને જે બજારના નૂડલ્સ હોય ને એવો ટેસ્ટ આવશે. તો થોડી વાર આ રીતે ડુંગળીને સાતળી લેવાની, એટલે એના લચ્છા પણ આ રીતે અલગ થઈ જશે. તમે જુઓ, બસ આ રીતે કર્યા પછી બાકીનામાં આપણે થોડી તીખાશ આપવા માટે લીલા મરચાં તો મેં 2 લીધા છે. આ રીતે એને પણ લાંબી સ્લાઇસમાં કટ કરીને લીધા છે. થોડી વાર માટે આપણે એને પણ સાતળી લેશું. પછી તમને જે પણ વેજીટેબલ જો નૂડલ્સમાં પસંદ હોય ને એ બધા એડ કરવાના. હું અહીંયા ગાજર, કેપ્સિકમ અને કોબીનો યુઝ કરવાની છું. તો પહેલાં ગાજર અને કેપ્સિકમને એડ કરી દેશું અને થોડી વાર માટે 1 થી 2 મિનિટ માટે જ કૂક કરીશું. આપણે એને બિલકુલ સોફ્ટ નથી કરવાના, થોડો ક્રંચ રહે ને એ જ રીતે કૂક કરવાના છે. તો ગેસની ફ્લેમ ખાસ ધ્યાન રાખજો, હાઈ રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર સાતળવાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અહીંયા સિમ્પલ મસાલાથી બનાવીએ છીએ, પણ ટેસ્ટ તો એટલો સરસ આવશે કે વારંવાર આ જ રીતે બનાવશું. હવે કોબી પણ એડ કરી દેશું અને એને પણ થોડી વાર માટે સાતળી લેશું. કોબીને કૂક થતાં બિલકુલ વાર નથી લાગતી, એટલે આ રીતે લાસ્ટમાં જ એડ કરવાની. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું, થોડો મરી પાવડર એડ કરીશું અને બસ એક સોસ, અહીંયા આપણે ટોમેટો સોસ 1 ટેબલ સ્પૂન એડ કરવાનો છે. બાકી કોઈ સોસ એડ કરવાની જરૂર નથી. જો તમને બીજા સોસીસવાળા પસંદ હોય ને તો તમે એડ કરી શકો છો. અને બજારમાં તમને આજકાલ મસાલો પણ મળી જાય છે, તો એ પણ એડ કરી શકો છો. હવે આપણે જે તૈયાર કરેલા નૂડલ્સ છે ને એ એડ કરી દઈશું. નૂડલ્સને એડ કર્યા પછી ખાસ ધ્યાન રાખવાનું, એકદમ હળવા હાથથી મિક્સ કરવાના છે, કારણ કે એકદમ સોફ્ટ હોવાને લીધે તૂટવાના ચાન્સીસ વધારે રહેશે. તો આ રીતે થોડા થોડા હળવા હાથથી મિક્સ કરીશું. બધો મસાલો નૂડલ્સમાં આવી જાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે. તો તમારે ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ હાઈ રાખવાની, અથવા તો તમે આ સમયે જો બંધ કરી દો ને તો પણ ચાલે અને સરસ રીતે મિક્સ કરી શકો. તમને મિક્સ કરવાનો સમય મળે. બસ આ રીતે સરસ એવા મિક્સ થઈ જશે. તમે જુઓ, પરફેક્ટ મસાલો લાગવા લાગ્યો છે ને, બસ ત્યાં સુધી મિક્સ કરવાના. હવે અહીંયા જો તમારી પાસે સ્પ્રિંગ ઓનિયન હોય તો તમારે ઉપરથી સ્પ્રિંગ ઓનિયન એડ કરી દેવાની. હું લીલા ધાણાથી ગાર્નિશ કરું છું અને આપણા ટેસ્ટી, ચટકારેદાર, સુપર હેલ્ધી, દુનિયાના સૌથી હેલ્ધી એવા નૂડલ્સ બનીને રેડી થઈ ગયા છે. તો આ ગરમીમાં પણ જો તમને આવું ખાવાનું મન થતું હોય ને તો એકદમ ઇઝી, ટેસ્ટી, હેલ્ધી આવા નૂડલ્સ રેસીપી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી હેલ્ધી રેસીપી તમને દરરોજ મળતી રહે. અને આ રેસીપી કેવી લાગે કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને આ નૂડલ્સ એકવાર જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.